નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઝાલોદ તાલુકાના તેતરિયા પ્રાથમિક શાળામાં વર્ષ 2024માં બાળ સાંસદની ચૂંટણી યોજવામાં આવી। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાની તેતરિયા પ્રાથમિક શાળામાં તારીખ 10/7/2024ના રોજ ગુરુવારે તેતરિયા પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ તરીકે 7 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। કુલ 225 વિદ્યાર્થીઓએ મતદાન કર્યું, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની અને મોનિટરિંગની વરણી કરવામાં આવી હતી। પ્રમુખ તરીકે ગુંજનબેન ડામોર, ઉપપ્રમુખ તરીકે વિષ્ણુભાઈ ડામોરની ચૂંટવામાં આવ્યા હતા। આમ શાળા પરિવાર દ્વારા સૌનો આભાર માન્યો હતો અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।